જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છો ને? આ ઓકે ડાયરો તમે બધા મજામાં દઈશો તો અને મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ને 8:30 વાગી જાય તો ક્યાં નાખે નળી? ક્યાં નાખે? ક્યાં? અહીંયા નથી નડાવી નળી. માન ઠેકડો, માન ઠેકડો, માન ઠેકડો, માન. નથી એમ તો નથી એમ. ગંગા હે ને દૂધ પી લીધું અત્યારમાં મસ્ત મસ્ત. કા ગંગા હે ને? ચાલો મિત્રો, આજે પાણી ચાલુ કર્યું છે આપણે ઓલામાં. શું કહેવાય? લસણ ને બીટ. બીટ પી ગયું, લસણ અલ્પે એમાં નો પાણી જવા દે, વધી જાય છે ગાજરમાં. આંચોર ના કેરામ ફોડ નાખવાનું હતું. પાવાનું લસણ ને એવું બધું પાવાનું છે. બટેકા કેવા મિત્રો મસ્ત થઈ ગયા, જોરદાર, કાંઈ ઘટે નહીં એવા. તમને કાલના વિડીયો બતાવ્યા હતા બટેકા. જુઓ ગાજર ને બહુ પાણી ના પાવાનું ભાઈ. બહુ પાણી પાય ને તો પાછા નકરા ઉલ્યા થાય, લોદર ગાજર ના થાય હિન્દી. હાલ લેવા નહીં તે ભરાઈ ગયું. કેવું મિત્રો આપણું લસણ મસ્ત મજાનું. વાલ અસલ થયા છે મિત્રો, લૂમે ઝૂમે આવ્યા દેશી વાલ. ઇંચા દોસા દેખાય, ઓલી સાઈડ બહુ છે મોટા. હે છે રીંગણી કે રીંગણી ફાલ લૂમે ઝૂમે. હા ફાલ આવે પણ મારા રીંગણા નથી થતા. હવે થાય છે લગભગ, હવે થાય છે. ફાલ તો નકરો જ આવે છે, રીંગણા હવે થશે. જીવાય તો કાંઈ નથી પણ રીંગણું વાતાવરણ ક્યાં હરખું રહે. વાદળ છાયું વાતાવરણ થઈ જાય એટલે ને કેવડ આવે એને. હમણાં પાસે ને પાછું વાદળ છાયું વાતાવરણ થાય કે કંઈક છાંટા છૂટી થાય છે. આપણે 30 તારીખથી 4 તારીખ સુધીમાં જોઈએ કેવો. એ છોડવા તો બધા બગડી જાય, કાઢી નાખવાના. હવે અસલ હતા 2-3 કાઢી નાખવાના, એટલે બીજા ન જાય, બગડી ગયા. વાયરસ આવી ગયો છે. આવા પાંદડા થઈ જાય ને આવા, એટલે આમાં રીંગણું જ ન થાય. ચાલો મિત્રો, હવે હે ને શિરામણ તૈયાર થઈ જાય એટલે હે ને પછી કરી લઈ મસ્ત મજાનું શિરામણ. તમારે બાકી છે તમે લગભગ તો તમે વહેલા કરી લેતા છો. અમારે 8:30 વાગી જાય, ક્યારેક 9 વાગી જાય શિરામણમાં. તમારે કયા ટાઈમે શિરામણ કરો છો? રોટલા થઈ ગયા કમ્પ્લીટ, બાજુ શાક બનાવે છે. હા, બટેકાનું શાક બનાવે, બટેકાનું. ચાલો મિત્રો, અને તમે વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં બધા. રોકી સાંજમાં બેસી રહેતા મિત્રો, બહાર જાય છે. લસણ શું કહેવાય? ધાણા, કોથમરી. પાણી તો જો મિત્રો ભેરવી ઝાકળ એમાં ને ત્યાં મકાઈમાં. તારો ગોળ પવન આવે મિત્રો, મસ્ત મજાનો. કોટ પહેર લીધો. રોકી અમે જવા મુલકા સામે લઈ લેવાનું હતા મોટા મોટા.
અહીંયા ઠેઠ પલળવા જવું નહીં. ડુંગળી ડુંગળી તાર માર ખાવાનો રોકી? હે રોકી? હા ઘણી ડુંગળી થાય પણ થાય માત્ર 6 મણી. આવઠાએ પૂરું કરી દીધું. જો ધાણા મિત્રો માથા બા કાપી લે. ફૂટા હોય ને એ માથા કાપી લેવાના. મસ્ત પહેરાના મિત્રો. તમારે ખાવો હોય તો આવી જઈ ગયો. શાકમાં દરરોજ સવારે સાંજ બાર લેવા આવે. સવારે સાંજે 2 ટાઈમ આવે કા બા? આલે બા બસ નહીં એટલા. એ રોકી અમે ખૂંદવું નથી. હાલો હવે ચાલો મિત્રો. હા હવે જાતી ઘરે. ચા બની ગઈ છે મસ્ત મજાનું. શિરામણ કરી લેવી હવે. મિત્રો 1 વાગી ગયો છે બપોરનો અને આજે ને મિત્રો કરીએ છીએ ડુંગળીનું કામ. જેવું એટલે કપાને ભાઈ અત્યારે 3 ડુંગળી બોલી કે નહીં, એક જ થઈ. અને મિત્રો થોડીક રહી છે હવે એને લણી નાખીએ. આજ તો કાંઈ આપણે તુર વીણવાની હતી નહીં એટલે પછી એને ડુંગળી લણવાનું ચાલુ કરી દીધું હતું. નહીં કલ્પેશ? પૂરી છે હવે 4-5 દી પછી. રોકી જાય હું તો તે છેલ્લી છે આટલી જો અહીં પડી. શી ખબર હવે. અહીંયા છે થોડીક સામે પડી છે ને ઢગલો એક અહીં પડ્યો. આ તો ખરાબ થઈ ગઈ. સામે રહી મીકા પડી. બહુ ખરાબ થઈ ગઈ બધી. હવે હારી હારી છે ને મિત્રો એ લેવી છે બાકી બધી. હું ક્યાં જો પડી આ રહી ને ફરીને એવું લાગે ને વાવી દઈશું લીલી વેચવા. આવડી આ વેચી દઈ કટા ફરીને. ત્યારે લગભગ ભાવ નથી ડુંગળીના. તમારે કેવા ભાવ છે કમેન્ટ કરજો મિત્રો. ચાલો આટલું ફટાફટ લણ નાખીએ અને પછી એને બપોરા કરી આવી. મિત્રો આપણે ઢોરાને બધાને પાણી પાઈ દીધું છે ને જો ડુંગળી પડી હતી જો બધી એને કરી નાખી. લણી નાખી અહીં નાખી દીધી. ખરાબ હતી જો નોખી અલગથી. અહીં ખરાબ પડી ને અહીં ઢગલો પડ્યો. હાલો બાપુ ખાવું નથી હવે. હાલો મિત્રો બપોરના કેટલા 2 વાગી ગયા. હા 2 વાગી ગયા મિત્રો. હવે ખાઈ લઈ મસ્ત મજાના બપોરા. ત્યાં તડકે આવી ને ત્યાં મજા આવે. સાંઈ આવી ને તો હે ને મિત્રો ટાઈટ આવે. મજા ના આવે તડકે આવે સાંઈ. ભાઈ તો મસ્ત મજાના બાજરા બધા બનાવી નાખ્યા. 2 ગરમા ગરમ. હાલો બધા થઈ ગયા કમ્પ્લીટ. 5 વાગી ગયા છે સાંજના મસ્ત મજાના. ને કાલની જેમ આપણે તુવેરમાં દવા છાંટીએ છીએ છેલ્લો રાઉન્ડ. બાજુ વાલ વીને એવા વાલ આવી નાખશું ને. હવે શાક બનાવવાનું. કાલીમાં ઓલી આંકડાનું ને એનું બધું એમ 60 તો એટલે 2-3 દી પછી વીણવીને એટલે હે ને ઝેર ના આવે. જોકે એ તો નડે તો નહીં. 2-3 દી જાય ને તો વાંધો ન આવે. વાલ ને વાલોલ બા વીણી આવ્યા છે. શાક બનાવવાનું છે હવારે. ચાલો મિત્રો મારે હજી એક પપ થાય એવું છે છાંટી એવું. ફાઇનલી મિત્રો છે ને આપણે કમ્પ્લીટ તુવેરમાં દવા છટાઈ ગઈ છે બધામાં. બાજુ મની ગયા છે પેલી સુધારવા વાલો વાલ વાલો વાલો. કલ્પેશ ક્યાં જાય છે ભાઈ? કલ્પેશ જો બોલું કેવાય સાડીઓ કેવાય શું કેવાય સાડીઓ બનાવવા ગયો છે. ક્યાં સૈણામાં? સૈણામાં સાડીઓ બનાવવા છે. હાલો કલ્પેશ આમ ક્યાંક સૈણામાં ગયો છે. હાલો
શેણા માટો મારતા આવીને શું કરે કલ્પેશ જોતા આવી મિત્રો અને આપણે આવી ગયા શેણામાં શેણા એ મિત્રો મસ્ત મજાના આમ જઈને આમ મન રાજી રાજી થઈ જાય ને એવા શેણા છે હાલો તમને બતાવું મિત્રો ઢેંટાણ છે ને કાંઈ ઘટે નહીં એવા શેણા એ મિત્રો ખબર તો જો મિત્રો પાછું સોટી ગયું જોયા દેખાય પકોડામાં લૂણી સોટી ગઈ પાછી શેણા એટલે શેણા આવો મિત્રો એક નંબર કાંઈ ઘટે નહીં એવા હેઠે હેઠે પાણી ભરાય ને આ થોડાક નબળા છે બાકી મસ્ત ચીણા છે આપણા જુઓ તો ટીટોડી આટલા મારે છે બાકી શેણા કેવા છે મિત્રો ખાસ કમેન્ટ કરીને જણાવજો ને આ સાઈડ આપણા ઘઉં જો દેખાય મસ્ત મજાના ઘઉં આમ ત્યાં થોડા એક દિવસ વહેલા વીતા હતા ને એ તો બહુ મોટા સીણા થઈ ગયા એ બતાવું તમને આપણે આ સાથી ક્યાંક ચીંધી આવડો આ સાય છે મિત્રો કઈ ઘટે નહીં એવા છે રોકી હારવાર છે શું પી રહ્યો રોકે આવ્યો છે આવ્યો રોકી આવ્યો છે કેમ બાકી મિત્રો કઈ ઘટે નહીં એવા છે ને ફાલ તો હવે ચાલુ થયો છે મિત્રો હવે થોડાક દિવસ પછી મસ્ત ગુલાબી ફૂલ દેખાય અંચા તો જોવો છે ને મિત્રો આમાં એમ અડવા આવી ગયા જો એમ થાય કે 4 છા કર્યા 3 છા કર્યા હોત તો સારું હતું એવા સીણા છે કાને રોકે ક્યાં જવાનું તારે હવે ચાલો મિત્રો કલ્પેશ સાડીઓ બનાવે ને ત્યાં જાવી મિત્રો ફૂટ્યું ન કરી આવી પીટ્યા સારા બીજું બધી ઠીક મસ્ત મજાનું કલ્પે આમ ફેરવી નાખવાનો હતો આ સાઈડ આમ અહીંયા મોઢે જ છે ક્યાં અહીં ક્યાં મોઢે છે કલ્પેશ મિત્રો સાડીઓ બનાવે સાડીઓ લાકડા થોડાક ટૂંકા પડ્યા એવું ના એ માપે જ છે હવે હાલો સાડિયા ભાઈ કેવા લાગ્યા કમેન્ટ કરીને જણાવજો આમ તો સાડી એમ નામ રાખવો જ હોય છે એમ નામ રાખવો જ હોય છે નામ તો નહીં વાંધો આવે હાઈથી આંખવાનું આમ ખોડ્યો ને આમ ખોડવો નહીં વાંધો આવે ગાડી ઠેઠ આ વખોડામાં હાલે ને વૈસલામાં હાલે ને મટકું લાવવાનું પણ મટકું ન રેડ્યું ડબલું લેતો આવડું આ માથું સાંભળે સાડીઓ બનાવ્યું સાડીઓ વૈશાળે બનાવવાનું તો હજી એક ઈંગ્યા બનાવવાનું છે ઓલી બાજુ હવે પણ આવા કપડા નથી ને જીન્સ ના પહેરાઈ જશે તો થાય આવો કઈક સાડીઓ બનાવ્યો છે લાંબો મસ્ત હે મિત્રો સાડી થોડીક લાંબી હોય થાય ને લાંબી કરવાની જરૂર છે નાની લાવ્યો ઘરે જાય ને કેમ ભાઈ કે સુરત દાદા દેખાય એમ કે સાડીઓ મસ્ત નજારો આવે ગુસર પહેરાવીને આખો બનાવ્યો હોય ને મસ્ત સાડીઓ બને તાર માર ખાવાનો છે સૈણા કોણ તો આપણે સૈણાનું ધ્યાન રાખશે સાડીઓ સૈણા બહુ સારા છે ને એટલે સાડીઓ ધ્યાન રાખે કોઈ આવે નહીં ચાલો મિત્રો આપણે હે ને અહીંયા થંબનેલ માટે ને ફોટો ક્લિક કરી લઈએ રોકી મસ્ત હે મિત્રો નજારો કઈ ઘટે નહીં બનાવી નાખ્યો બનાવવાનું ઉલ્કા સાઈડ બનાવવાનું બાકી સૈણા મિત્રો કેવા કમેન્ટ કરીને જણાવજો મસ્ત મજાના જોરદાર સૈણા સિનેમેટિક શોટ મસ્ત આવ્યો મિત્રો આમાં હા ઉપર ફાલ દેવા મીડ્યો હા ફાલ સારું થઈ ગયું પણ મોટા બહુ થઈ ગયા નહીં પાણી જલ્દી પવાઈ ગયું 1 મહિને જ પાયું હતું પાણી હવે બાગરા દેખાય ફાલ આમે મોટા થાય આમે એ પણ ઉત્પાદન આવે પાછી આમે ઘૂસાઈ જાય એનું શું
આમાં હવે બે થી ત્રણ આ દાળી ફૂટવા માંડી આખી દાળીમાં. હજુ ક્યાં સારા બહુ હવે આ ફૂલ ઉખડે ત્યાં લગી હજી ક્યાં પાણી જ નથી પાવાનું. હમણાં એ અઠવાડિયું પાણી જ નથી પાવાનું મિત્ર આપણું જીવામૃત બનાવીને બની હમ. જાય ખાઈ જાય. ફૂટ્યા સારા મિત્ર મસ્ત મજાના છે ને એક ફેર હાથી હાંક્યું હવે એક ફેર હાંકી નાખ્યું. બસ એ કાલ પમદી ઓરું હોય ને હાથી આ આંકવાનું જા લૂણી રહી ને એ મોટું મોટું એક ફેર લઈ નાખ્યું હાથી. પછી સૈના પાકે ત્યાં લઈ હમ. હા રમતિયા છે એના તો. તારી દાતડી બહુ વાગી રોકી ઊંઝીની. કેમ બાકી મસ્ત મજાની મજા રહી જોયા જ રાખીએ એવો નજારો છે. ચાલો મિત્રો આપણે જેવા અમૃત હલાવી આવી ગયા ઘરે ને દર્શન ને ઈ છે ને ગયા છે મેળામાં બોટાદ ગઢડા રોડે મેળો આવ્યો છે મેળા ગયા છે વાસી તું કરવા નહીં ગયા છો? સહી. કોણ હું ક્યાં મેળામાં ગયો દર્શન નહીં ગયા મેળામાં મેળામાં ટાઈમ જ નથી મળતો મેળામાં જવાનો કારો કે ગઢડા રોડે અહીંયા તો જઈએ આવ્યા તો અહીંયા આપણે બોટાદમાં આવ્યો મેળો ગંગાનો ટાઈમ થઈ ગયો કા ગંગા ખોળ ખાઈ લીધું. દૂધ ખાવાનું દૂધ પીવાનું ખાવાનું નહીં દૂધ તો પીવાનું હોય કા ગંગા હે ને અમારી ગંગા ગંગા એમને ખોળ મળી ગઈ ખાવા કા ગંગા હે ને હા પાડે ગંગા. ચાલો મિત્રો હજી આપણે અહીંયા હે ને જીવામૃત બનાવવાનું બાકી છે લોટ પડ્યો છે ગોળે છે બનાવી નાખું ફટાફટ. ગંગા રોટી બે રોટલા હાલો મિત્રો બાજરાના બધા એક સડા થઈ ગઈ બાજરાનો બધો ઈ સડી જાય ને પેલા આપણે છે ને ઢાળિયા બાંધી બધાને મીરા અને આ કેમ કલ્પે એના અંદર રહી ગયો ગંગા આઈ નહીં બાંધતો થઈ ગયો. હાલો કે ગો એ રોકી તું આમ ભાઈ ચાર બારો હાલો. ચાલો મિત્ર હવે છે ને ટાઈટ છે ને થોડીક વધારે ને હમણાં 31 પહેલી તારીખ છે ને ઠંડી જોરદાર ચાલુ થઈ જવાની છે. મીરાને લઈ જાય આપણે ઉલાને પહેલાં બાંધી ઢાળિયામાં